કઈ બા શું કરું? હાવ નમાલીના પેટની છે હાવ. તારી માં તો કેવી હતી સિંહણ જેવી, અને તું તો હાવ નમાલીના પેટની થઈ. કેમ તું પગ દેપશો? મને નીંદર જ આવતી નથી. ઘડીક તમે આંખું બંધ કરો તો નીંદર આવે ને. મારી સામે છે ને જીબડો હલાવતી જ નહીં હો, બિલકુલ. હા, નકર મારીને પાડી દઈશ. નહીં ભાઈ, તમે મને મારતા નહીં. હું હવે કોઈ દિવસ તમારી સામું નહીં બોલું ભાઈ. બા એને રેવા દો, એને વાગતું છે. શું કામ તમે એને મારો છો? બા તમે રેવા દો ને, ગોપીબેન ને જવા દો ને, માફ કરી દો. તમારે જો હળદર વાળું પાણી મૂક્યું છે, મેં પી લ્યો. બા તમે ગોપીબેન ને મારી યાર મોકલો ને તો કપડા ધોઈ નાખી. અહીંયા ઘરે કપડા નથી ધોવાના, જાઓ વાડીએ જઈને ધોઈ આવો બે. બા હું તમે મારી બાયડીને ખીચાવશો? ખીજાવને તો શું કરું? તારી બાયડી મારી કરતા ગઢી થઈ ગઈ છે. વાડીએ કપડા ધોવા જવાતું નથી, એના ટાંટિયા નથી હાલતા. બા તમે કેવી વાત કરો છો? આ મુખીની બાયડી છે, વાડીએ કપડા ધોવા જાય સારું લાગે? શું છે બીજું નવીનમાં? નવીનમાં તો ઈ કાકાનો ફોન હતો. ઈ કહેતા હતા કે નકુનું વ્યવહાર કરવું છે, જો ગોપીને તમે દો ને તો હામું કરી નાખીએ એમ. ગોપીને છે ને ક્યાંય દેવાની થતી નથી. તાર બાયડી થી છે ને ઘરનું કામ નથી થતું. હવે મારી છે ને ઉંમર થઈ, હું ક્યાંય પહોંચી ન વળ. એ રાધી બોલ, બીજી બાયડી લઈ આવું? બોલ ને રાધી, બીજી બાયડી લઈ આવું? લઈ આવું? અરે જવાબ તો દેતી જા, વહી ગઈ. બોલો બા, આમ તો તમારી વાત હાચી હો. હે બા, બીજી બાયડી લઈ આવું ને? મન તો મારું છે હો. વિચાર તો કરો, આ મુખી બબે બાયડું લઈને ગામમાં નીકળે એટલે વટ પડે આપણો વટ. વગડાવો બા, ઢોલ વગડાવો. સાચું કહું ને તો ઢોલની દાંડીએ બીજી બાઈ લાવું તારી હાટું જોતું. બા કે નજરમાં હોય ને તો કેજો હો મને. આ તારી બાઈ હરખી ન હાલે તો કાંઈ વાંધો નહીં, બાયુને ક્યાં દુકાળ છે. હાશ બેન, બા થાકી ગઈ હો. હું તો કપડા ધોઈ બાપા. સાચી વાત છે ભાભી. કેમ છો મામા? મજામાં ને? હા હો બેટા, સારું છે. આ તમને હું છું મામા, કેમ આટલા ઉદાસ છો? જે બાપની દીકરી આટલી દુખી હોય એ બાપ કઈ રીતે સુખી રહી શકે? અરે ગોપી બેટા, તું કેમ રડે છે? શું બોલું બાપુ, મને ઘરમાં બોલવાની સાવ મનાઈ છે. તમને મેં કેટલી વાર કીધું મને ભાઈ પાસેથી લઈ જાઓ, પણ તમે મને લઈ જ નથી જતા. બાપુ મારે આવું છે તમારે ભેગું. મામા હવે તમારે છે ને થોડીક હિંમત દેખાડવાની જરૂર છે. દીકરીના બાપે તો છે ને હાવસ થઈને રહેવું પડે. હા દીકરી, તારી વાત તો સાચી છે, પણ હું કરું બેટા? મને સાથ આપનારું કોઈ નથી. મને જો એકાદો દીકરો દીધો હોત ને તો હું આખા જગારે જી લડી લેતો બેટા. મામા ખાલી ટેકો આપવાની વાત હોય ને તો જા, હું તમારી હારે છું આજથી. બસ હા વહુ બેટા, તમે મારી સાથે તો છો, પણ તમારા ઘરમાં તમારી હાહુ કરતા મને છે ને રાઘવનો ઉપાડો વધારે લાગે છે. મામા મારે હાહુ ને તમારા દીકરા ક્યાં હાવજ દીપડા છે? તમે એનથી બીવો છો? તમે એક દી આવો મારા ઘરે. બેટા હું હિંમત કરીને ઘણો આવું, પણ મારી બેન છે ને મારી ગોપીને હેરાન કરતી હોય ને એ જોઈને મારું કાળજું કંપી જાય બેટા. પણ મામા હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, હું તમારી હારે જ છું. મારી ગોપી 2 વર્ષની હતી ને ત્યાં એની માં સ્વર્ગે સીધાવી ગઈ. પછી મારી બેન એને હાચવવા લઈ ગઈ. એ વાતને આજે 20 વર્ષના વાણા વાઈ ગયા બેટા. મામા હવે તમે ચિંતા કરો માં, બહાદુર બની જાઓ અને તમારી દીકરીને આઝાદી અપાવો. વહુ બેટા, તમારામાં ગજબની હિંમત છે. હિંમત તો રાખવી જ પડે ને મામા. રોમાં દીકરી રોમાં, હું તને જલ્દી લઈ જઈશ હો. આ મુખી થી આખું ગામ થરથર કાપે. હું કોણ? મુખી. એ ભાભલા, મુખી નું કામ હોય તો પંચાયતે આવવાનું. મારે મુખી નું કામ નથી, મારે મારા ભાણાનું મારી બેન નું કામ છે. લે આ કોણ મારા ભાઈ જેવો લાગે? ભાઈ જેવો નહીં, તારો ભાઈ જ છું. તું છે ને ઘણા વર્ષે આવ્યો તે કઈ ખબર ન પડી. બોલ બોલ, હું કામે આવ્યો છે તું? હવે હદ થાય છે હો બેન, હવે બહુ હદ થાય છે. આ 20 વર્ષથી મારી દીકરીને રાખીને તું બેઠી છો. તારા જમીનના ખેતરમાં મને છે ને હાથી રાખવો હોય તો રાખી લે, પણ મારી દીકરી મને સોંપી દે. મહેરબાની કરીને મારી દીકરી મને સોંપી દે. તું કયા આખથી ગોપીને તારી દીકરી કેસો? છે કોઈ તારી પાસે લખાણ હોય તો મને દેખાડ. મારી બાએ કીધી વાત સાંભળી? તો કાકડિયા હોય ને તો લઈને આવો, નકર નીકળો હાલો હવે.
ગામમાંથી 5 જણા લઈ આય. ઈ એમ કે ને કે ગોપી તારી દીકરી છે તો હું તને ગોપી સોંપી દઉં. જા. હું તમને છેલ્લી વાર કહું છું, મારી દીકરી મને સોંપો છો કે પછી હું કાયદો હાથમાં લઉં? એટલે એ તું કાયદાની વાત કરશો અને ઈ આ મુઠ્ઠીને કાયદાને હું મુઠ્ઠીમાં લઈને ફરું છું. બા, તારા ભાઈને કહી દે મને કાયદાની બીક ન બતાવે. તારો મામો છે ને ઈ દારા દેવાની કોશિશ કરે છે, પણ એને ક્યાં ખબર છે અહીંયા કોઈનું હાલ્યું નથી ને હાલશે નહીં. અને કહેવાય છે ને કે ભૈસા કૂતરા કવડે નહીં ને ગાયજા મેં વરસે નહીં. બા જરીક તો મર્યાદા જાળવો. આ મામા છે ને એ તમારા માં જેના ભાઈ છે. એલી એ બે બદામની બાયડી, તું અમને શીખવાડે છે? હે, હાલતી નહીં થા, જા અંદર. તારી છે ને જીભડી બંધ રાખજે, નકર બીજી બાયડી આવતા વાર નહીં લાગે, સમજી તું? હાલે ડોહલા, આનું અપમાન કર્યું એવું તારું કરું કે નીકળ અહીંથી? હાલ. તો હવે મારે બળથી નહીં કોળથી કામ લેવું પડશે. મારી દીકરીને જાજો વખત આ ઘરમાં નહીં રહેવા દઉં. ખબર નહીં ક્યાંથી દી બગાડવા આવી જાય સાવા બધા. બીજા દિવસે અરે હું વાત કરો છો ભાઈ તમે? હા હા, તમારા મોઢામાં ઘી હા કરો. હમણાં જ રાઘવને બોલાવીને વાત કરું છું. મૂકું ફોન. આમ જો ઓલી બેય ક્યાં છે એને બોલાવી લે, પછી તને સારા સમાચાર આપું. ગોપી, રાધી, અહીંયા આવો. ખરેખર આજે મારી બા બહુ અરખમાં છે. હું આજ તો વળી આજે છે ને મારા રાઘવને બીજી વાર ઘોડીએ ચડવાનો અવસર આવી ગયો છે. ઓલા ગામની સરપંચની સોડી તને બહુ ગમે છે ને સોનકી? એનું માગવું આવ્યું છે. અરે વાહ સોનકી, અરે મારા લગન આજે તો છે ને આખા ગામમાં પેંડા વેચવા છે. અને રાધી તું લાપસીના આંધણ મૂક અને ગોપી તું પેંડા લઈએ જા. આખા ગામમાં પેંડા વેચવા છે. પણ હું છું બા, કઈ વાતના આંધણ મૂકું? કેમ તમે સાંભળ્યું નહીં? મારા રાઘવનું હક પણ નક્કી થઈ ગયું છે. બા તમે શું વાત કરો છો? હું એની ઘરવાળી અહીંયા ઊભી છું, તમે બીજા હક્કોની વાત કરો છો? મારી વાત સાંભળ તું. અમારી આગળ 7 પેઢી ન ખૂટે ને એટલું ધન છે. મારા રાઘવને 2 વાર નહીં 3 વાર ઘોડીએ ચડાવવું ને એટલી તેવડ છે મારામાં. ત્રીજી વાર તો જવા દો, પણ બીજી વારે તમે લગ્ન કરીને જોવો. હું જોઉં છું, લગ્ન કરાવી તો જોવો તમે. આની જીભડી કાપી નાખું કે ઊભી ઊભી હળગાવી દઉં? બા શું કરું? મને તું હાથ તો અડાડી જો. તારી હાથે 7 પેઢી યાદ ન કરાવી દઉં ને તો મને કહેજે. તને આટલું બધું બોલતા આવડે છે એમ? રાઘવ અને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક. હાલ નીકળ, ઘરની બહાર નીકળ. હાલ જાવ છું આ ઘરની બહાર, પણ એક દી તમને મા દીકરાને બે ને ભોય ભેગા ન કરું ને તો મારું નામે રાધીની, સમજી લેશો તમે બે. ભાભી 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 ઉભા રહો. ભાભી ભાઈ ભાભીને રોકી લ્યો ને, આ ઘરમાં અંધારા થઈ જશે. ઝાડ ગયું જગ્યા થઈ. હાલ ભાઈ હાલ, હવે ઘોડે ચડવાનો વખત આવ્યો છે. મામા, એ મામા. અરે વહુ બેટા, તમે અહીંયા? હા મામા, કરમની ભમરાળી હોય ને ત્યાં જાય. કેમ, શું થયું? તમારી બેન એટલે કે મારી સાસુએ રાઘવનું બીજે લગ્ન નક્કી કરી નાખ્યા છે. એને પરણાવવા નીકળ્યા છે અને રાઘવ તૈયાર થઈ ગયા પરણવા માટે. અરે રે, મારી બેન અવળી થઈ પણ કઈ બુદ્ધિ જ ન આવી. મામા, જે ઇમારતનો પાયો જ નબળો હોય ને પછી ઇમારતને શું દોષ દેવો? દીકરી, હવે મા દીકરા બેયના મને પડતી ના એંધાણ દેખાય છે. જો તું, આપણે બાપ દીકરી ભેળા થઈને એ બેયને દંડ તો દેવો જ પડશે. આજથી હું તારો બાપ ને તું મારી દીકરી. હવે તમારે એક નહીં 2 દીકરી છે. 2 દીકરીની જવાબદારી તમારી માથે છે. આની હાટુ તમારે હું જેમ કહું ને એમ કરવું પડશે મામા. હા બોલ દીકરી, બોલ. હવે આખી દુનિયા જાણશે જે બાપ કુંવરી દીકરીનું કન્યાદાન કરીએ કે ને એ વખત આવે હથિયાર પણ ઉપાડી શકે. હા શા તડકામાં તમારું માથું ફાટી ગયું છે. બોલો, આમાં ક્યાં મારે તડકામાં કામ કરવું વાડીમાં? હું તો અહીંયા બેસી જાઉં. એટલે એ મારી હળી કરતા પેલા વિચાર કરજો. અરે મામો હોય ને તો ઘરનો. અરે હું તારો મામો હોય ને તો ઘરનો. આ હુતેલા હાપને જગાડતો નહીં. આજ તો તને મારી મારીને પાડી જ દેવાનો છે. અરે પણ મામા રેવા જો, મને શું કામ મારો છો? મને મારો માં. મામા તમે આઘા રહ્યો, મારા હાથમાં લાકડી છે, નાખો એના માથામાં એક. અરે બેટા તું આવી? હા હા મામા, આઘા રહ્યો, તમે પાડી જ દેવો છે આજ તો. અરે બેટા, તે તો માથામાં લાકડી મારી દીધી. રાધા ખરા ટાણા આવીને તે મને બચાવ્યો. બેટાને કઈ થયું તો નહીં હોય ને લાકડી મારી તે?
એને જે થયું એ બધું મેં સ્વીકારી લીધું છે. મામા, આની સુહાગન થઈને જીવવું ને એની કરતા વિધવા થઈને જીવવું સારું. મામા, ખાલી બેભાન જ થયો છે, શ્વાસ તો હજી ચાલુ જ છે. મારી બેનને 1 કલાકથી ફોન કર્યો, હજી આવી નહીં. દીકરો વાલો નથી લાગતો એને. એટલે મારા દીકરાની શું હાલત કરી તમે? મામો છો કે કંસ? બેટા આંખો ખોલ. ભાઈ મારા દીકરાને છોડી દે, હું તને હાથ જોડું છું. કેમ બા, આજે કેમ હાથ જોડો છો? ફૂટી ફૂટીને કેમ રોવો છો? આ જરીક વાઈ ગયું ત્યાં તમને દીકરા વગર કેવું થવા મળ્યું? આ બાપ એક 20 વર્ષથી એની દીકરી વગર જીવે છે, તમને દયા ન આવી? બા, ઈશ્વર છે ને એક દરવાજો બંધ કરે ને તો બીજો દરવાજો ખોલી જ નાખે છે. મામાને તમે એકલા જાણીને બહુ દબાવ્યા, બહુ હેરાન કર્યા. ઈશ્વરે મામાને એકલા જાણીને મને એની ભેગી કરી. ઈશ્વરે તમારી બુદ્ધિ બગાડી અને મેં મામાના સાથ આપ્યો. ચારે ઘોર કેરોસીન છાંટીને તને જીવતે જીવતો હળગાવું જોતું. બા, મારી ઉપર કેરોસીન નાખ્યું, મને હળગાવી દેશે આ લોકો તો. જો ભાઈ જો, તને હાથ જોડું છું, તું તાર છોકરી લઈ લે, મને મારો દીકરો દઈ દે. જે જોવે બધું લઈ લે, પણ મને મારો દીકરો દઈ દે. જોયું ને મામા, અભિમાન કોઈનું નથી રહેતું. આ મુખી છે એનું અભિમાન હતું, અને મારી હાહુ ને મુખીની માં છે એનું અભિમાન હતું. એક દિવસ કોઈને જવાબ નહોતા દેતા. આજે હાથ જોડે છે ને. હા દીકરી, આ ભગવાન કઈ ફક્ત અમીરોનો નથી, ગરીબોનો પણ છે. મામા, હવે તમે જ કહો, આનું શું કરવું જોઈએ? આને જીવતો છોડી દેવો છે કે ભગવાન પાસે મોકલી દેવો છે? મારા દીકરાને રહેવા દે, હું તારી હાથ જોડું છું, તારા પગ પડું છું. હું એક સ્ત્રી થઈને સ્ત્રીની ભાવના ન સમજી શકી. અને ગોપી બેટા, હું તારી માફી માંગુ છું બેટા, મને માફ કરી દે બેટા. તું તો બેટા મને માં સમજીને પ્રેમ કરતી હતી, ફઈ તરીકે નહીં, પણ હું તારી માં ન બની શકી બેટા. ભાઈ, હું તારી બહુ મોટી અપરાધી છું, મને માફ કરી દે. અને આ જો તારી દીકરી લઈ જા તું તારા ઘરે. બસ આજે મારા ઉપર વીતી ને એટલે હું સમજુ છું કે પોતાના સંતાન બીજા પાસે ઉછળતા હોય તો એના પર હું વીતે છે. માફ કરી દેજે ભાઈ, માફ કરી દેજે. જા આવે તું. મામા, મેં મારી માએ તમને બહુ દુઃખ દીધા છે. આજે માફી માંગતા મને શરમ આવે છે. હવે જો બીજી વાર લગ્ન કરવાનો વિચાર કર્યો છે ને તો આ રાધીનો બાપ સિંહ બનીને તારી પાછળ દોડશે, સમજો? ના વહુ છે મારા દીકરાની, મારા ઘરની લક્ષ્મી છે. હાલ દીકરા હાલ, વહુને લઈને ઘરે હાલ. હાલ બેટા આપણા ઘરે. હા હાલો બાપુ.